અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય મહાકાળી માં જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। કોલકાતામાં મહાકાળી માતાનું એક એવું મંદિર છે જે કાળી માતાના અન્ય મંદિર જેવું જ હોવા છતાં પણ અલગ છે। આ મંદિરમાં અનોખો પ્રસાદ ચઢાવવામાં આવે છે। અહીં આવતા મોટાભાગના ભક્તો નૂડલ્સ, ચોકસી, ભાત અને શાકભાજી ચડાવે છે। અહીં દર્શનાર્થે આવતા મોટાભાગના લોકોમાં ચીની લોકોનો સમાવેશ થાય છે। કોલકાતાનું હૃદય કહેવાતા તંગ્રા વિસ્તારમાં ભારતીય ચાઇના ટાઉન આવેલું છે, જ્યાં આ કાળી માતાનું મંદિર આવેલું છે। આવી રીતે થાય છે પૂજા। આ મંદિર બે સંસ્કૃતિમાં સદભાવ વધારે છે। કાળી પૂજાના દિવસે ચીની લોકો પણ ભારતીય પડોશીઓ સાથે મળીને કાળી પૂજામાં ભાગ લેવા માટે એક દિવસ કામમાં રજા રાખીને મંદિરના પ્રાંગણમાં એકઠા થાય છે। આ મંદિરના 55 વર્ષના ઇન્ચાર્જ એસોન ચેને જણાવ્યું કે કાળી મંદિરમાં પૂજા માટે લોકોમાં જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે। કેટલાક લોકો સફાઈ તો કેટલાક ફૂલ અને મીઠાઈની જવાબદારી સંભાળે છે। માતાની પૂજા કરવા માટે રોજ એક પંડિતજી આવે છે જે બંને સમયની આરતી કરે છે। આ રીતે ભક્ત બન્યા ચીની લોકો। આ મંદિરનું નિર્માણ આશરે 12 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું। એક દંતકથા અનુસાર 60 વર્ષ પહેલાં ઝાડની નીચે 2 કાળા પથ્થર હતા। સ્થાનિક લોકો આ પથ્થરની પૂજા કરતા હતા। ચાઇનીઝ લોકો પણ આ જોઈ પૂજા કરતા થયા। ચીનના એક દંપતીનો દીકરો બીમાર થયો અને માતા આ ઝાડની નીચે અનેક દિવસો સુધી રહીને પ્રાર્થના કરતી રહી, જેથી તેમનું સંતાન ઠીક થઈ ગયું। આ કારણે જ ચીનના સમુદાયમાં માતા પ્રતિ આસ્થા જાગી અને આ મંદિરમાં પૂજા કરવાની શરૂ થઈ। આવે છે અલગ પ્રકારની સુગંધ। કાળી માતાની 2 મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી। અહીં રહેતો દરેક ચાઇનીઝ પરિવાર આ મંદિરમાં ડોનેશન આપે છે। દિવાળી પર ચીની સમુદાયના આશરે 2000 લોકો પૂજા માટે એકઠા થાય છે। મંદિરમાં રીતિ રિવાજથી પૂજા કરવામાં આવે છે, જ્યારે ચીની સમુદાય મીણબત્તી પ્રગટાવે છે। આ ઉપરાંત ચાઇનીઝ ધૂપ અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી મંદિરમાંથી અલગ જ પ્રકારની સુગંધ આવે છે।